ખેડા જિલ્લાના નડિયાદમાં બાર એસોસિએશનના વકીલો દ્વારા એક નામચીન વકીલ વિરુદ્ધ ખોટી એટ્રોસિટી ફરિયાદ દાખલ થવાના મામલે ખેડા એસપી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદી દ્વારા એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ વકીલો દ્વારા કરવામાં આવ્યો હતો। ન્યાયિક અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી સાથે બાર એસોસિએશનના વકીલો એકજૂથ થઈને આગળ આવ્યા હતા। તરીકે હાર્દિક ભટ્ટની સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એ બાબતેની જે ફરિયાદ જે એમના દ્વારા જે દાખલ કરવામાં આવેલી છે એ બાબતની ફરિયાદ જે છે ફરિયાદી જે છે સીસીટીવી ફરિયાદીનું જે નિવેદન આપવામાં આવે એના જે પુરાવામાં આપવામાં આવે એ સીસીટીવી ફૂટેજની સામે ઓડિયો વિડીયો સાથે એને સામેલ રાખવામાં આવે જે ભારતીય સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ। હું માજીદ ખાન પઠાણ એડવોકેટ અને પૂર્વ કાઉન્સિલર નગરપાલિકા નડિયાદ। માજીદભાઈ, આજે તમે એસપી ઓફિસે આવ્યા છો, શું કારણ છે, શું ઘટના છે? ગઈકાલે જે બનાવ બન્યો હતો એ બનાવ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર સાહેબની ઓફિસમાં બન્યો હતો। એના વિડીયો તરીકે હાર્દિક